હું ઇન્દિરાપુરમ તરફથી નીકળી રહ્યો હતો. 3-4 વર્ષ પહેલાની વાત છે. અચાનક મારી ગાડી સામે એક કૂકડો દોડતો આવ્યો. એ છૂટી ગયો હતો અને સીધો રસ્તા પર આવી ગયો કે ગાડી નીચે આવીને મરી જઈશ તો મરી જઈશ, પણ આના સાથે રહેવું કબૂલ નથી. મેં બ્રેક મારી તો એ બચી ગયો. પાછળથી એનો કસાઈ આવ્યો, એને ઉઠાવ્યો અને લઈ ગયો. હું થોડું આગળ ગયો, પણ પછી લાગ્યું નહીં, પાછું ફરવું પડશે. હું પાછું ફર્યો અને કહ્યું કે મને એ કૂકડો જોઈએ જે હમણાં રસ્તા પર દોડ્યો હતો. એ માણસે આશ્ચર્યથી જોયું અને કહ્યું, તમે પણ? એ મારો પહેલો અનુભવ હતો કોઈ કૂકડાને હાથ લગાવવાનો. એ ખતરનાક પણ હતો. બોધ સ્થળે લઈ આવ્યો. એ ત્યાં 1.5-2.5 વર્ષ સુધી રહ્યો. સરસ મસ્ત કૂકડો થયો, 8-10 કિલોનો. અહીં સંસ્થા સાથે જૂના લોકો બેઠા છે, એમાંથી કોઈ પણ એવો નહીં હશે જેને એણે દોડાવ્યો ન હોય. બોધ સ્થળમાં પ્રવેશ કરવા માટે પહેલા દરવાજા પર એ જ હતો. પહેલા એના પાસેથી પસાર થવું પડતું. એ આખું ખુલ્લું ફરે. નવા માણસને જોઈને તરત કહે, તમે કોણ? અહીં શું કરો છો? ફોટાઓ છે, વિડીયો છે જ્યાં એ લોકોને દોડાવે છે. જીતુ એનું નામ રાખ્યું હતું. એ જ દિવસે કટાઈ ગયો હોત. બચવાનું ન હતું એ. પણ એણે કંઈક એવું કર્યું કે જે થોડું અલગ હતું. જેટલી પણ તેમાં જાન હતી એ બધી બતાવી દીધી. તમે બહુ વધારે ન કરી શકો, પણ જેટલું કરી શકો એટલું તો કરો. હિંમતે મુર્ગા, મદદે ખુદા મદદ મળે છે, સહારો મળે છે, ચમત્કાર થાય છે. થોડો વિશ્વાસ તો રાખો. અને જો ચમત્કાર ન થાય તો વધારેમાં વધારે શું થશે? મરી જશો. મરતા તો ત્યાં પણ હતા. અને યાદ રાખજો, મેં ત્યાં જઈને એવું નથી કહ્યું કે તારા બધા કોકડા મારી ગાડીમાં નાખી દે. એક જ બચ્યો. કયો બચ્યો? જેને હિંમત બતાવી. જેટલું એ કરી શકે એટલું એણે કર્યું. એના પછીનો હિસ્સો ભગવાનનો. આ વાતમાં વધારે તર્ક ના લાવાય. એમાં ઘણી વિવેકવાદી ચર્ચા પણ નથી થતી કે હું તો કૂકડો છું, મારી હેસિયત શું છે? હું તો ફસાઈ ગયો છું. બહાર જઈશ તો શું થશે? શું થશે, શું નહીં થાય એ ખબર નહીં. અમે તો દોડીશું. તો કોકડાની પણ મદદ એ જ સમયે થાય છે જ્યારે એ પાંખો ફફરાવે છે, જાન લગાવે છે, કસાઈના હાથમાંથી છૂટીને દોડે છે અને કહે છે થવાનું હશે, જોયું જાય. પણ જે થશે તે હવેના કરતાં સારું જ થશે. જીતુએ તેનું ભવિષ્ય વિચાર્યું હતું. શું? તો ભવિષ્યનું નહીં વિચારવું, વર્તમાન સામે વિદ્રોહ કરવાનો છે. જે ભવિષ્યનું વિચારે છે તેમનું વર્તમાન એવું જ ચાલતું રહે છે જેમ ચાલે છે.